વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 વિકલનમાં આજે આપણે ખર્ચ, આમદની અને નફાના ન્યૂનતમને મહત્તમ બનાવવાના વિધેયને લગતા દાખલાઓનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે દરેક પ્રકારના દાખલાઓના તબક્કા આપણે યાદ રાખવાના છે, જેથી કરીને આપણે એ તબક્કા પ્રમાણે દાખલાની ગણતરી કરીએ તો બહુ સરળતાથી આપણે દાખલાને સમજી શકીએ અને વધારે અસરકારકતાથી એ દાખલાની ગણતરીમાં આપણે આગળ વધી શકીએ. તો સૌથી પહેલાં વાત કરીએ તો ઉત્પાદન ખર્ચના વિધેય સીને ન્યૂનતમ બનાવવાનું હોય તેના તબક્કા. વિધેય સી ખર્ચ હંમેશા ઘટવો જોઈએ, તો ખર્ચ ન્યૂનતમ થાય એ માટે કયા સ્ટેપ આપણે સમજવાના છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં સીના વિધેયનું dc/dx એટલે કે વિકલન કરવું. સીનું વિકલન કરવાનું છે. વિકલનનું કર્યા પછી dc/dx બરાબર 0 મૂકવું. આમ એક્સની કિંમત મળશે. જે વિકલન કર્યું છે એની બરાબર એટલે કે એની કિંમત 0 મૂકવાની. એમાં એક્સને મુખ્ય બનાવવાથી આપણને એક્સની કિંમત મળશે. ત્યારબાદ d²c/dx² કરવું એટલે કે દ્વિતીય વિકલન કરવું. એક્સની કિંમત d²c/dx² માં મૂકવી એટલે એક્સની જે કિંમત મળશે એ આપણે દ્વિતીય વિકલનમાં મૂકીશું. એ વિકલનની કિંમત 0થી વધુ આવે તો તે એકમે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ એટલે કે પ્લસ આવે. જો 0થી વધારે એટલે 0થી વધુ એટલે પ્લસ અને 0થી ઓછી એટલે માઇનસ, તો એ પ્રમાણે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થશે એવું અર્થઘટન આપણે કરવાનું છે. એક્સની મળેલી કિંમત મૂળ સીના વિધેયમાં જે આપણને રકમમાં આપેલું હોય એ વિધેય જે સીનું ખર્ચનું વિધેય છે એમાં મૂકીએ તો ન્યૂનતમ ખર્ચ મળશે. તો આ પ્રકારે આપણે દાખલાના સ્ટેપને બરાબર ધ્યાનથી સમજી લેવાના છે. સૌથી પહેલાં સીનું જે વિકલન છે એ સીનું વિકલન કરવું, વિકલનની કિંમત 0 મૂકવી, એક્સની કિંમત મળશે. દ્વિતીય વિકલન કરવું, એમાં એક્સની કિંમત મૂકવી. એની કિંમત જો 0થી વધારે આવે તો તે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થશે અને એ જ કિંમતને એક્સની કિંમતને ફરીથી સીના વિધેયમાં મૂકવી તો આમ ન્યૂનતમ ખર્ચ મળશે. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉત્પાદન ખર્ચના વિધેય સીને ન્યૂનતમ બનાવવું અને ન્યૂનતમ ખર્ચ શોધવો. તો એક્સ એકમ બનાવવાનો એકમ દીઠ ખર્ચ સી બરાબર 1000 + 8x + 5000 x હોય તો ખર્ચ ન્યૂનતમ થાય તે માટે કેટલું ઉત્પાદન કરવું જોઈએ એ ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે. તો સીનું જે વિધેય આપેલું છે એને ન્યૂનતમ ખર્ચના માધ્યમથી સમજીએ છીએ. સીની કિંમત આપણને આપેલી છે 1000 + 8x + 5000 x. ત્યારબાદ સી બરાબર 1000 + 8x + 5000 જે એક્સની ઘાત જે છેદમાં આપેલી છે, એક્સની એક ઘાત જે છેદમાં છે એ ઉપર ગુણાકારમાં આવશે તો એ માઇનસ થઈ જશે. એટલે આપણે એ સંજોગોમાં આપણે સમજૂતી મેળવવાની છે કે એ જે ઘાત છે એ નીચેથી ઉપર આવશે તો એ માઇનસ થઈ જશે. ત્યારબાદ આપણે વિકલન કરીએ છીએ તો dc/dx બરાબર d/dx કૌંસમાં 1000 વત્તા d/dx કૌંસમાં 8x. દરેક પદને અલગ અલગ આપણે વિકલન કરવાનું છે એટલે અલગ અલગ લખવા પડશે. વત્તા d/dx કૌંસમાં 5000 ગુણ્યા એક્સની -1 ઘાત. જે -1 ઘાત આપણે જે નીચેથી ઉપર લાયા છે એ. ત્યારબાદ 0 + 1 ગુણ્યા 8xની ઘાતમાં 1 - 1. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે છે એ ઘાતમાં 1 છે તો એ ઘાતમાં 1 છે એ આગળ આવે છે. ગુણાકારમાં ઘાતને આગળ લાવવાનું છે વિકલન કરતી વખતે અને ઘાતમાંથી 1 માઇનસ કરવાનું છે તો એ -1 કર્યા આપણે. ત્યારબાદ 5000ની આગળ જે -1 જે ઘાતમાં છે એને આપણે આગળ લાવવાનું છે ગુણ્યા 5000 એક્સની -1 ઘાત એટલે 1 બાદ કરવાનો છે એટલે -1. તો આ પ્રમાણે આપણે વિકલનને સમજવાનું છે. તો dc/dx બરાબર 8 - 5000 ગુણ્યા એક્સની -2 ઘાત. ઘાતમાં -2 રહેશે. અહીંયા માઇનસ પ્લસ માઇનસ થઈ જશે એટલે બહાર નિશાની માઇનસની રહેશે. તો 8 - 5000 એક્સની -2 ઘાત રહેશે. ત્યારબાદ dc/dx બરાબર 0 મૂકીશું તો 0 બરાબર 8 - 5000 એક્સની 2 ઘાત. આ જે છે ઘાત જે ગુણાકારમાં હતી છેદમાં જશે એટલે પ્લસ થઈ જશે અને 2 ઘાત રહેશે. હવે આ 5000 એક્સની 2 ઘાત જે છે એ બીજી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે બરાબર 8 આ બાજુ રહેશે. 5000 / 8 બરાબર એક્સની 2 ઘાત. એક્સની 2 ઘાતને આપણે મુખ્ય બનાવી રહ્યા છીએ તો એક્સની 2 ઘાત બરાબર 625. હવે જો આપણે એક્સની કિંમત મેળવવી હોય તો
એક્સને મુખ્ય બનાવવા માટે આપણે સામે 625ને વર્ગમૂળમાં મૂકવા પડશે. સ્ક્વેર કાઢવા હોય તો રૂટ કરવા પડે અને રૂટ કાઢવા હોય તો સ્ક્વેર કરવા પડે. તો એ પ્રમાણે આપણે એક્સ બરાબર 625ને રૂટમાં મૂકીશું. એનું વર્ગમૂળ જે નીકળશે એ 25 નીકળશે. તો એક્સની કિંમત આપણને 25 મળશે. હવે વાત કરીએ તો ડીસી અપોન ડીએક્સ બરાબર 8 - 5000 અપોન એક્સ સ્ક્વેર. એનું દ્વિતીય વિકલન કરવા તરફ જઈ રહ્યા છીએ. તો આ જે માઇનસ એક્સની 2 ઘાત જે છે એ ઉપર જશે એટલે -2 રહેશે. -2 ઉપર ગુણાકારમાં જશે. ત્યારબાદ ડી સ્ક્વેર સી અપોન ડી એક્સ સ્ક્વેર એટલે દ્વિતીય વિકલન બરાબર ડી અપોન ડી એક્સ કૌંસમાં 8 - 5000 એક્સની -2 ઘાત. 0 8નું વિકલન 0 થશે. -2 જે ગુણાકારમાં ઘાતમાં છે એ આગળ આવશે ગુણાકારમાં, ગુણ્યા 5000 એક્સની -2 -1 ઘાત. -1 ઘાતમાંથી આપણે એક બાદ કરવાનો છે. તો એ પ્રમાણે જઈએ તો ડી સ્ક્વેર સી અપોન ડી એક્સ સ્ક્વેર બરાબર 10000 એક્સની -3 ઘાત. અહીંયા આપણને ગુણાકારમાં માઇનસ પ્લસ થશે અને ઘાતમાં આપણે એક્સની -3 ઘાત રહેશે. હવે એ ઘાતમાં જે છે એને નીચે લાવીએ છીએ એટલે એક્સની 3 ઘાત પ્લસ થઈ જશે. -3 ઘાત છે પ્લસ થઈ જશે. ડી સ્ક્વેર સી અપોન ડી એક્સ સ્ક્વેર બરાબર 10000 ભાગ્યા એક્સની 3 ઘાત. અહીંયા આપણે એક્સની કિંમત જે છે 25 મૂકીશું. એક્સની કિંમત આપણે 25 મૂકીશું. તે 25ની કિંમત મૂકતા આપણને 25ની 3 ઘાત કરીશું. તો આપણને 10000 ભાગ્યા 15625 જે 0 કરતાં વધારે આવશે. 0 કરતાં વધારે કિંમત છે એટલે આપણે અર્થઘટન કરી શકીએ કે એક્સ બરાબર 25 આગળ ખર્ચ ન્યૂનતમ થશે. કિંમત 25 આગળ ખર્ચ ન્યૂનતમ થશે. અને એ જ રીતે આપણે સી બરાબર 1000 વત્તા 8x વત્તા 5000 અપોન એક્સ. તો જે આપણું સીનું મૂળ વિધેય છે, આપણું સીનું જે મૂળ વિધેય છે એ મૂળ વિધેયને આપણે કિંમત મૂકીએ છીએ. તો સી બરાબર 1000 વત્તા 8 કૌંસમાં 25 વત્તા 5000 ભાગ્યા 25 એક્સ બરાબર 25 મૂકતા. તો આ રીતે આપણે એની કિંમત મૂકીશું 25. તો એ પ્રમાણે આપણને જે જવાબ મળશે એ આ રીતે હશે. સી બરાબર 1000 વત્તા 200 વત્તા 200 એટલે સી બરાબર 1400. તો 1400 જે છે એ 400 એકમ 25 આગળ આપણું ન્યૂનતમ ખર્ચ 1400 થશે. આપણી એક્સની કિંમત 25 આગળ ન્યૂનતમ ખર્ચ 1400 થશે. તો એ સંજોગોમાં આપણે એનું ન્યૂનતમ ખર્ચ મેળવ્યું. આ પ્રકારે દરેકે દરેક સ્ટેપ પ્રમાણે આપણે દાખલાની ગણતરીની સમજૂતી મેળવીએ તો આપણને સરળતાથી સમજૂતી મળી શકે. હવે બીજા ઉદાહરણ તરફ જઈએ તો એક્સ એકમ બનાવવાનું એકમ દીઠ ખર્ચ સી બરાબર 1500 વત્તા 0.05x -2 રૂટ એક્સ હોય તો ખર્ચ ન્યૂનતમ થાય તે માટે કેટલું ઉત્પાદન કરવું જોઈએ? ન્યૂનતમ ખર્ચ શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ રકમને સમજજો. સીનું જે વિધેય આપેલું છે એ સીનું વિધેય આપેલું છે અને આપણને ઉત્પાદન કેટલું ઉત્પાદન કરવું જોઈએ અને ન્યૂનતમ ખર્ચ, આ બે વસ્તુને આપણે સમજવાની છે. હવે સીનું વિધેય 1500 વત્તા 0.05x -2 રૂટમાં એક્સ. 1500 વત્તા 0.05x -2 કૌંસમાં એક્સની 1/2 ઘાત. હજી વિદ્યાર્થી મિત્રો રૂટ એક્સ જે છે, જે અહીંયા રૂટ એક્સ આપેલા છે એ રૂટ એક્સને આપણે કાઢવા છે તો શું કરવું પડશે? એ 1/2 ઘાત આ ગુણાકારમાં છે એટલે 1/2 ઘાત, જો છેદમાં હોય તો માઇનસ થાત. હવે આ એની કિંમત મળ્યા પછી આપણે એનું વિકલન કરવા માટે દરેક પદને અલગ અલગ લખીશું. ડી અપોન ડીએક્સ કૌંસમાં 1500 વત્તા ડી અપોન ડીએક્સ કૌંસમાં 0.05x ડી અપોન ડીએક્સ કૌંસમાં 2 ગુણ્યા એક્સની 1/2 ઘાત. હવે આપણે જે કરવાનું છે એ ખાસ સમજવાનું છે. 0 અચળ સંખ્યાનું વિકલન હંમેશા 0 વત્તા 0.05 એક્સની 1 - 1 ઘાત -2 ઇન્ટુ 1/2. જે 1/2 ગુણા ઘાતમાં છે એ આગળ આવશે. એક્સની 1/2 -1 ઘાત ઘાતમાંથી 1 માઇનસ કરવાનું છે. તો 0 વત્તા 0.05 -2 ગુણ્યા 1/2 એક્સની 2 × 2 1 - 2/2. તો એ પ્રમાણે આપણે એની ઘાતનો સમજીશું. ત્યારબાદ 2 ઉડી જશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 ગુણાકારમાં છે, એક વંશમાં છે, એક છેદમાં છે, ઉડી જશે. એટલે અહીંયા એક્સની ઘાતમાં -1/2 1 - 2 એટલે -1 અને છેદમાં 2 આ પ્રમાણે કિંમત મળશે. 0.05 એક્સની -1/2.
હવે આ જે ઘાત છે એને આપણે જો છેદમાં લઈ જવી હોય, એક્સની 1/3 ઘાત જે માઇનસ છે છેદમાં લઈ જવી હોય તો અંશમાં આપણે 1 મૂકવો પડે, 1/√x, 0.05 માઇનસ 1/√x. dc/dx જે વિકલન છે એ વિકલન બરાબર 0 મૂકીએ, વિકલનની કિંમત આપણે 0 મૂકીએ તો 0 બરાબર 0.05 માઇનસ 1/√x. હવે 1/√x ને આપણે મુખ્ય બનાવવા છે તો 1/√x ને આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ થશે, 0.05 માઇનસ 0, 0 આ બાજુ આવશે એટલે માઇનસ થશે. તો આપણને જે કિંમત મળશે એ 1/√x બરાબર 0.05. હવે આ 0.05 ને આપણે છેદમાં લઈ જઈશું, √x ને મુખ્ય બનાવીશું, 1/0.05 બરાબર √x. તો 1/0.05 ની કિંમત 20 મળશે, 20 બરાબર √x. હવે જો રૂટ કાઢવું હોય તો આપણે શું કરવું પડશે? સ્ક્વેર કરવો પડશે. તો 20નો સ્ક્વેર બરાબર √x નો સ્ક્વેર, એટલે કે √x નો સ્ક્વેર x થઈ જાય. 2 વાર જ્યારે રૂટનો સ્ક્વેર કરીએ એટલે રૂટ નીકળી જાય, એટલે x બરાબર 400 કિંમત મળશે. 20નો સ્ક્વેર 400. તો આ પ્રમાણે આપણે એની કિંમત સમજવાની છે. x બરાબર 400ની જે કિંમત મળી એ કિંમત આપણે શું કરવાની છે? તો એની કિંમતને આપણે dc/dxનું આપણે દ્વિતીય વિકલન કરીશું. દ્વિતીય વિકલનની અંદર શું કરીશું? તો 0.05 માઇનસ 1/√x છે. તો આ જે 1/√x જે છે એ ફરી પાછું આપણે એક્સને ઉપર લઈ જઈશું અને -1/2, એટલે કે જે રૂટ વર્ગમૂળમાં છે વર્ગમૂળ કાઢવા માટે 1/2 પણ નીચેથી ઉપર લઈ જઈએ છીએ એટલે ખાસ માઇનસ કરીશું. આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પદને ખાસ સમજજો, કારણ કે કેટલીક વાર આપણે અહીંયા ભૂલ કરતા હોઈએ છીએ. હવે એનું વિકલન કરીએ છીએ, dc/dx, d/dx કૌંસમાં 0.05 માઇનસ d/dx કૌંસમાં એક્સની -1/2, વચ્ચે નિશાની માઇનસની રહેશે. હવે અચળ સંખ્યાનું વિકલન હંમેશા 0 થાય. -1/2 જે છે એ આગળ આવશે એટલે -1/2, એક્સની -1/2 -1, એટલે કે ફરી પાછું 2 × 2 ગુણાકાર થશે એટલે -1 -2/2. આ પદ આપણે ખાસ સમજવાનું છે. હવે 0 -1/2 એક્સની -3/2 ઘાતની અંદર -3/2 રહેશે, જેના આધારે ઘાતની જે એક્સની 3/2 ઘાત જે છે એને છેદમાં લાવી છે તો 2 પણ છેદમાં જશે અને એ 3/2 ઘાત પણ છેદમાં જશે, એટલે 1/2 3/2 ઘાત રહેશે. જેને આધારે આપણે વર્ગમૂળ કાઢવું છે, એટલે કે 2 જે છે એ વર્ગમૂળની નિશાની કાઢવી છે તો વર્ગમૂળની નિશાની મૂકવી પડશે. 2 ગુણ્યા રૂટમાં એક્સની 3 ઘાત, એક્સની 3 ઘાત રૂટની અંદર મૂકવી પડશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 જે છે એ વર્ગમૂળ સૂચન કરે છે એટલે વર્ગમૂળ બતાવ્યું છે અને 3 ઘાત જે છે એ અંદર રહેશે. હવે એક્સની કિંમત 400 મૂકીએ તો d2c/d² બરાબર 1/2 રૂટમાં 400ની 3 ઘાત, એટલે કે 1/2 ઇન્ટુ કૌંસમાં 6,40,00,000 એનું વર્ગમૂળ એનું ઘન નીકળશે. 400નો ઘન બરાબર 400નો ઘન પહેલાં કરવો પડશે, પછી એનું પાછું વર્ગમૂળ કાઢવું પડશે. આ સ્ટેપને સમજવાનું છે. હવે 2 ગુણ્યા 8,000 વર્ગમૂળ કાઢીશું 6,40,00,000નું તો 8,000 રહેશે. 1/16,000 આપણને દ્વિતીય વિકલનની કિંમત 1/16,000 મળી, જે 0થી વધુ હોવાથી 400 એકમે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થશે એવું અર્થઘટન કરી શકીએ. 0થી વધારે, કારણ કે ધન કિંમત આવે છે એટલે 0થી વધારે આવવાની છે, તો ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થશે એ આપણે અર્થઘટન કરીએ. આગળ જઈએ તો 400 જે છે એ સીના વિધેયમાં મૂકીએ, એટલે જે મૂળ સીનું વિધેય આપણને આપેલું હોય એ કિંમતમાં મૂકીએ તો 1500 + 0.05 કૌંસમાં 400 - 2 રૂટમાં 400, જે રૂટમાં એક્સ આપેલું છે ત્યાં એક્સની જગ્યાએ આપણે 400 મૂકીએ છીએ. તો 1500 + 0.05 ગુણ્યા 400 એટલે 20 થશે, અને 400 જે છે એ એનું વર્ગમૂળ કાઢીશું તો આપણને 20 મળશે. અને 2 ગુણ્યા 20, 2 ગુણાકારમાં છે, 400 વર્ગમૂળમાં છે તો વર્ગમૂળમાંથી બહાર કાઢીએ એટલે 20, અને 20 ગુણ્યા 2 40. તો આ પ્રમાણે આપણને 20 × 40 અને સી બરાબર 1480 થશે. તો 1480 જે છે એ ન્યૂનતમ ખર્ચ મળશે. 400 એકમે આપણને ન્યૂનતમ ખર્ચ 1480 મળશે.
તો આ પ્રમાણે આપણે સમજૂતી મેળવી ઉત્પાદન ખર્ચને લગતા વિધેયના દાખલા છે આ. હવે આપણે આગળ જઈએ છીએ તો મહત્તમ આમદની એટલે કે આવક માટે આરને મહત્તમ બનાવવાનું હોય. આવક મહત્તમ બનવી જોઈએ, ખર્ચ ન્યૂનતમ થવો જોઈએ. તો એને લગતા તબક્કાઓ આપણે સમજવાના છે. આવક એટલે આપણે રેવન્યુ એટલે કે આર તરીકે ઓળખીએ છીએ, આમદની એટલે કે આવક. તેના સ્ટેપ સમજીએ. જો પીનું વિધેય આપ્યું હોય તો આર બરાબર પી ગુણ્યા એક્સમાં કિંમત મૂકવી. પીનું વિધેય જો દાખલામાં આપ્યું હોય તો આપણે આ પ્રમાણેની ગણતરી કરીશું. એક્સનું વિધેય આપ્યું હોય તો પીને મુખ્ય બનાવી વિધેય બનાવીશું અને પછી આર બરાબર પી ઇન્ટુ એક્સમાં આપણે કિંમત મૂકીશું. આર બરાબર રેવન્યુ બરાબર પી ઇન્ટુ એક્સ, ભાવ ગુણ્યા જથ્થો જે છે એનો ગુણાકાર કરીએ તો આપણને આવક પ્રાપ્ત થાય. તો આ પ્રમાણે દાખલામાં કયા પ્રકારનું વિધેય આપ્યું છે એને સમજવાનું છે અને એ પ્રમાણે સ્ટેપ સમજવાના છે. ત્યારબાદ આરનું વિકલન કરવાનું છે ડીઆર અપોન ડીએક્સ અને એની કિંમત 0 મૂકવાની છે અને એક્સને મુખ્ય બનાવીને એક્સની કિંમત મેળવવાની છે. કેટલાક તબક્કાઓ સેમ છે વિદ્યાર્થી મિત્રો કે પહેલાં વિકલન કરવું, એની કિંમત 0 મૂકવી, એમ કરવાથી એક્સની કિંમત મળે, પછી દ્વિતીય વિકલન કરવું. એ સ્ટેપમાં આપણે સમજૂતી કોમન રીતે મેળવવાની છે. ત્યારબાદ આરનું દ્વિતીય વિકલન ડી સ્ક્વેર આર અપોન ડીએક્સ સ્ક્વેર કરવું. તેની કિંમત પણ જો 0થી વધુ આવે તો એક્સ એકમે મહત્તમ આમદની મળશે એવું અર્થઘટન આપણે આ તબક્કે કરવાનું છે. જો કિંમત 0 આવે તો એક્સની કિંમત પીના વિધેયમાં મૂકવી, એટલે કે જે પીનું વિધેય છે એમાં કિંમત મૂકીશું અને એક્સની કિંમત આમદની વિધેય આરમાં મૂકવી. આમ કરવાથી આપણને મહત્તમ આમદની મળશે. તો અહીંયા આપણે આ તબક્કાઓને બરાબર ધ્યાનથી સમજવાના છે અને યાદ રાખવાના છે, જેથી કરીને આપણે દાખલો ગણતી વખતે ક્યાંય પણ નાની મોટી ભૂલો ન થાય. હવે વાત કરીએ મહત્તમ આમદની માટે આરને મહત્તમ બનાવવું અને માટે માંગ અને મહત્તમ આમદની શોધવી. માંગનું વિધેય પી બરાબર 6000 માઇનસ 2x એકમ હોય તો મહત્તમ આમદની માટે કિંમત શોધો. તે કિંમતે માંગ અને મહત્તમ આમદની શોધો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણને જે પીનું વિધેય આપ્યું છે એને આમદની વિધેય આર બરાબર પી ગુણ્યા એક્સમાં મૂકીશું. એટલે કે પીની કિંમત આપણે 6000 માઇનસ 2x મૂકીશું ગુણ્યા એક્સ, એટલે 6000 માઇનસ 2x ગુણ્યા એક્સ એટલે 6000 એક્સ માઇનસ 2xનો સ્ક્વેર. એક્સની 2 ઘાત છે એટલે 2x ગુણ્યા એક્સ એટલે 2x સ્ક્વેર થશે. આ આપણને આમદની વિધેય આરની કિંમત મળી, આર મળ્યું. હવે વિકલન કરીએ છીએ. ડીઆર અપોન ડીએક્સ બરાબર 1 ગુણ્યા 6000 એક્સની 1 માઇનસ 1 માઇનસ 2 ઇન્ટુ 2xની 2 માઇનસ 1. જે આ બે ગુણાકાર ઘાતમાં છે એ આપણે આગળ લાવીશું અને એને આધારે આપણે ગણતરી સમજૂતી મેળવીશું. તો હવે 6000 માઇનસ 4x 2 ગુણ્યા 2 4 અને એક્સની 1 ઘાત છે એટલે માઇનસ 4x રહેશે. હવે ડીઆર અપોન ડીએક્સ એટલે કે આપણા પ્રથમ વિકલનની કિંમત 0 મૂકીશું. તો આપણને શું મળશે? તો 0 બરાબર 6000 માઇનસ 4x. એમાં 4xને આપણે મુખ્ય બનાવવા છે એટલે 4x આ બાજુ જશે એટલે પ્લસ થશે. 6000 બરાબર 4x, 6000 ભાગ્યા 4 એટલે એક્સને મુખ્ય બનાવીશું. તો એક્સની કિંમત આપણને મળશે 1500 કિંમત મળશે. ત્યારબાદ ડી સ્ક્વેર આર અપોન ડી સ્ક્વેર એટલે કે આપણે એ વિકલનનું દ્વિતીય વિકલન કરવા જઈ રહ્યા છીએ. તો 6000 માઇનસ 4xનું આપણે દ્વિતીય વિકલન કરીએ તો ડી સ્ક્વેર આર અપોન ડી સ્ક્વેર બરાબર 0. 6000નું હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિકલન તમે બરાબર સમજી ગયા છો એટલે હું વિકલન સીધું આપણે સમજાવીએ કે 6000ની કિંમત જે છે એ 0 આવશે. 6000 અચળ સંખ્યાનું વિકલન 0 અને માઇનસ 4x એટલે એક્સની જે 1 ઘાત છે એ 1 આગળ આવશે. 1 ગુણ્યા 4xની 1 માઇનસ 1. ફરીથી વિદ્યાર્થી મિત્રો સમજી લો, 1 ગુણ્યા 4xની 1 માઇનસ 1 એટલે 1 માઇનસ 1 એટલે 0 ઘાત થશે અને એકલા 4 રહેશે. 4 ગુણ્યા 1 4 એટલે કે માઇનસ 4. તો આ પ્રમાણે ડી સ્ક્વેર આર અપોન ડી સ્ક્વેરની કિંમત આપણને મળશે માઇનસ 4. તો આ જે માઇનસ 4 મળ્યા છે એ કેવા છે? તો એક્સ બરાબર 1500 જે છે એ આપણે ડી સ્ક્વેર આર અપોન ડી સ્ક્વેરમાં મૂકતા. તો ડી સ્ક્વેર આર અપોન ડી સ્ક્વેર બરાબર માઇનસ 4 લેસ ધેન 0 છે. તો એ સંજોગોમાં આપણને 1500 માટે આમદની મહત્તમ થશે.
0 કરતાં ઓછા છે. તો હવે એક્સની કિંમત આપણે પીના વિધેયમાં મૂકીએ છીએ. એક્સ બરાબર 1500 એ પી બરાબર 6000 માઇનસ 2x જે આપણું પીનું મૂળ વિધેય આપણને આપેલું હતું એમાં મૂકીએ છીએ. તો 6000 માઇનસ 2x, 6000 માઇનસ 2 કૌંસમાં 1500 એટલે પી બરાબર 6000 માઇનસ 3000, 1500 ગુણ્યા 2 3000 થશે અને 3000 આપણને પીની કિંમત મળશે. કિંમત 3000 મળશે. હવે આ જ 1500ની કિંમતને આપણે ક્યાં મૂકીશું? તો આરનો આપણો જે વિધેય હતું 6000x માઇનસ 2x સ્ક્વેર. ફરી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 6000x માઇનસ 2x સ્ક્વેરનું આપણું આરનું આમદાની વિધેય હતું. આ એક્સની જગ્યાએ 1500 મૂકીશું, જ્યાં જ્યાં પણ એક્સ છે તે 1500 મૂકીશું. તો 6000 ગુણ્યા 1500 આપણને કિંમત મળશે 9 કરોડ માઇનસ 1500નો સ્ક્વેર. પહેલાં 1500નો સ્ક્વેર કરવો પડશે એટલે 1500નો સ્ક્વેર 22,50,000 આવશે અને એને 2 વડે ગુણવા પડશે એટલે કે આપણને 9 કરોડ માઇનસ 45 લાખ, 22,50,000 ગુણ્યા 2 એટલે 45 લાખ કિંમત મળશે. અને આપણું આર, આપણી જે આવક છે એ 8,55,00,000 થશે. આ મહત્તમ આમદાની 8,55,00,000 થશે એવું અર્થઘટન આપણે કરી શકીએ. તો આ પ્રમાણે દરેકે દરેક સ્ટેપને આપણે સમજવાના છે. દરેકે દરેક સ્ટેપની ગણતરી સમજીએ. પહેલાં પીના વિધેયમાં કિંમત મૂકવાની, પછી આરના વિધેયમાં કિંમત મૂકવાની. એ પ્રમાણે આપણે આગળ સમજૂતી મેળવવાની છે. આગળ બીજા એક ઉદાહરણ તરફ આપણે જઈએ તો મહત્તમ આમદાની માટે એક્સનું વિધેય આપ્યું હોય અને માંગ અને મહત્તમ આમદાની શોધવી. પહેલાં આપણને પીનું વિધેય આપેલું હતું, હવે આપણને એક્સનું વિધેય આપેલું છે. તો એ સંજોગોમાં આપણે શું કરીશું? તો એક્સના વિધેયની અંદર આપણે રકમને સમજીએ. માંગનું વિધેય એક્સ બરાબર 3 કૌંસમાં 60 માઇનસ પી એકમ હોય તો મહત્તમ આમદાની માટે કિંમત શોધો અને તે કિંમતે માંગ અને મહત્તમ આમદાની શોધો. તો એક્સનું વિધેય, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, 3 ગુણ્યા 60 એટલે 180 અને 3 ગુણ્યા પી એટલે 3p. એક્સની કિંમત આપણને એક્સ બરાબર 180 માઇનસ 3p મળશે. 6 તરી 18, 180 અને 3 ગુણ્યા પી 3p. તો 3p બરાબર 180 માઇનસ એક્સ. અહીંયા આપણે આ જે 3p છે એને મુખ્ય બનાવી દઈશું અને એક્સ જે છે એ 180ની આ બાજુ આવશે એટલે એક્સ ઇક્વલ ટુની પેલી બાજુ આવશે એટલે માઇનસ થશે. ત્યારબાદ પીને આપણે મુખ્ય બનાવી દઈશું. તો પી બરાબર 180 ભાગ્યા 3 એટલે 3 જે છે એ દરેકના, સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, આ 3 દરેકના છેદમાં જશે. આ એક્સના છેદમાં બી જશે અને 180ના છેદમાં બી જશે. તો આ પ્રમાણે દરેકે દરેક પદમાં 3 જશે. 180 ભાગ્યા 3 એટલે 60 માઇનસ એક્સ અપોન 3. આ પીની કિંમત મળશે. હવે આપણું આમદાની વિધેય આર. પીની કિંમત મેળવ્યા પછી વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો, એક્સની કિંમત સીધી નથી મૂકવાની. એક્સની મુખ્ય બનાવીને પીને મુખ્ય બનાવીને કિંમત શોધવાની છે અને પછી આપણે આમદાની વિધેયમાં મૂકવાની છે. કેટલીક વાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તો આર બરાબર પી ઇન્ટુ એક્સ. પીની કિંમત 60 માઇનસ એક્સ અપોન 3 ગુણ્યા એક્સ. ગુણાકારમાં આપણે વાત કરીએ તો 60 ગુણ્યા એક્સ એટલે 60x માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર ભાગ્યા 3. એક્સનો ગુણાકાર કરીએ તો આ પ્રમાણે આપણને એનું આરનું કિંમત મળશે. આર બરાબર 60x માઇનસ એક્સ સ્ક્વેર અપોન 3. વિકલન કરીએ તો 1 ગુણ્યા 60xની 1 માઇનસ 1 માઇનસ 2 ગુણ્યા એક્સની 2 માઇનસ 1 અપોન 3. આ જે ઘાત છે 2 એ ગુણાકારમાં આગળ આવશે અને 2 માઇનસ 1 થશે. હવે 60 માઇનસ 2x અપોન 3 dr અપોન dx એટલે કે આરનું જે વિકલન છે એ 60 માઇનસ 2x અપોન 3 મળશે. એની dr અપોન dx બરાબર 0 મૂકીશું એટલે કે dr અપોન dx વિકલનની કિંમત 0 મૂકતા આપણને 0 બરાબર 60 માઇનસ 2x અપોન 3. 2x અપોન 3ને આપણે એક બાજુ લઈ જઈએ એટલે મુખ્ય બનાવીએ, 0 આ બાજુ લાવીએ એટલે માઇનસ થશે, 60 માઇનસ 0 એટલે 60 થશે. 2x અપોન 3 બરાબર 60. હવે એક્સને મુખ્ય બનાવવા છે કારણ કે આપણે એક્સની કિંમત મેળવવી છે. તો એક્સ બરાબર 60 ગુણ્યા 3 ભાગ્યા 2. 3 ગુણાકારમાં જશે, આ જે 3 છે એ ગુણાકારમાં જશે ને 2 ભાગાકારમાં જશે. એ પ્રમાણે આપણે સમજૂતી મેળવીશું તો આપણને કિંમત મળશે એક્સ બરાબર 90. ટેક્સની જે 90 કિંમત મળી છે એ કિંમત જે છે એ સ્થિર કિંમત મળશે.
એ એક્સની કિંમતને આધારે આપણે ડી આર અપોન ડીએક્સ બરાબર 60 માઇનસ 2x/3. હવે આપણે એનું વિકલન કરીએ છીએ d²r અપોન dx². તો ડી અપોન ડીએક્સ કૌંસમાં 60 માઇનસ 2x/3. આ રીતે આપણે એને કૌંસમાં મૂકીશું. હવે હંમેશા આ જે અચળ સંખ્યા છે એનું વિકલન 0 થાય અને 2x ની 1 ઘાત છે એટલે એક આગળ આવશે ગુણાકારમાં તો 1 જ થશે. 2x ની 1 માઇનસ 1/3. તો અહીંયા આપણે 1 - 1 કિંમત મૂકીશું ઘાતમાં તો -2/3 મળશે. d²r અપોન dx² બરાબર -2/3 જે 0 કરતાં નાની છે. હવે 90 માટે આમદાની મહત્તમ થશે એવું અર્થઘટન આપણે કરી શકીએ. x બરાબર 90 માટે આમદાની મહત્તમ થશે. x બરાબર 90ની કિંમત p બરાબર 60 માઇનસ x/3 એટલે જે pની કિંમત છે એમાં મૂકીએ આપણે. તો p બરાબર 60 માઇનસ 90/3. xની કિંમત 90 મૂકીએ તો 90/3 એટલે આપણને મળશે 60 માઇનસ 30. પીની કિંમત 60 માઇનસ 30 મળશે એટલે p બરાબર 30 મળશે. તો આ જે કિંમત મળે છે એ ને આધારે આપણે આરનું જે વિધેય છે આપણું આરનું જે વિધેય આપણે શોધેલું છે આમદાની વિધેય 60x માઇનસ h²/3 x બરાબર 90 મૂકતા તો 60 ગુણ્યા 90 માઇનસ 90નો સ્ક્વેર એટલે 90ની 2 ઘાત છે ભાગ્યા 3 એટલે 5400 માઇનસ 90નો સ્ક્વેર 8100. 9નો સ્ક્વેર 81 થાય, 90નો સ્ક્વેર 8100 થાય ભાગ્યા 3 એટલે 8100 ભાગ્યા 3 કરીશું એટલે 2700. 5400 માઇનસ 2700 એટલે આર જે છે 5400 માઇનસ 2700 એટલે 2700 થશે જે મહત્તમ આમદાની થશે. તો આ પ્રમાણે આપણે એ દાખલાની સમજૂતી મેળવી. દરેકે દરેક સ્ટેપ આપણે મગજમાં ઉતારવાના છે જેથી આપણે સરળતાથી દાખલાની ગણતરી કરી શકીએ. મહત્તમ નફા માટે પીને મહત્તમ બનાવવું હોય તેના તબક્કા છે. એટલે કે નફો જે છે પ્રોફિટ જે છે એ વધુ બનાવવાનો છે, એ મહત્તમ બનાવવાનો છે. તો એ માટે આપણે શું કરવાનું છે એ આપણે સમજવાનું છે. પીનું વિધેય આપ્યું હોય તો પીનું વિકલન કરી ડીપી અપોન ડીએક્સ મેળવવું. ત્યારબાદ સીનું અને આરનું વિધેય આપ્યું હોય તો પી બરાબર આર માઇનસ એક્સમાં કિંમત મૂકવી અને પીનું વિકલન કરી ડીપી અપોન ડીએક્સ મેળવવું. આ ખાસ ધ્યાન રાખજો. પીનું સૂત્ર આર માઇનસ એક્સ, એને આધારે આપણને પી મળશે અને એ પીનું વિકલન કરીને એનું કિંમત મેળવવાની છે ડીપી અપોન ડીએક્સ. ત્યારબાદ પીનું વિકલન કરી ડીપી અપોન ડીએક્સ બરાબર 0 મૂકવા. ફરીથી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, વિકલન કર્યા પછી એની કિંમત આપણે 0 મૂકવાની છે જેથી એક્સની કિંમત મળશે આપણને. એ એક્સની કિંમત મળ્યા પછી આપણે પીનું દ્વિતીય વિકલન કરીશું d² p અપોન dx². એનું દ્વિતીય વિકલન કરીશું જેની કિંમત 0 થી ઓછી આવે તો એક્સ એકમે મહત્તમ નફો મળશે એવું કહી શકાય. જો <0 આવે તો એક્સ એકમે મહત્તમ મળશે તેવું અર્થઘટન કરીશું અને એ અર્થઘટન કર્યા પછી એક્સની કિંમત પીના વિધેયમાં મૂકવી, આ મહત્તમ નફો મળશે. તો આમાં દરેકે દરેક 3 તબક્કાઓ આપણે જોયા તો 3 તબક્કાઓમાં કેટલીક સમાનતા છે વિદ્યાર્થી મિત્રો. એટલે એને બરાબર જો ધ્યાનથી સમજી લેશો તો તમારે ક્યાંય ગોખણપટ્ટી કરવાની પણ જરૂર નહીં પડે. તો પીનું વિધેય આપ્યું હોય અને મહત્તમ નફો શોધવાનો છે. તો સૌથી પહેલાં વાત કરીએ નફાનું વિધેય પી બરાબર 40x વત્તા 10,000 માઇનસ 0.1x². તો કયા ઉત્પાદન તેનો નફો મહત્તમ થશે અને મહત્તમ નફો પણ શોધો. કયા ઉત્પાદનને નફો મહત્તમ થશે એ પૂછ્યું છે અને મહત્તમ નફો કેટલો થશે એ પણ પૂછ્યું છે. પી બરાબર 40x વત્તા 10,000 માઇનસ 0.1x². જ્યારે કોઈ અપૂર્ણાંક કિંમત આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો જેથી ભૂલ ન થાય. ડીપી અપોન ડીએક્સ બરાબર ડી અપોન ડીએક્સ કૌંસમાં 40x વત્તા ડી અપોન ડીએક્સ કૌંસમાં 10,000 માઇનસ ડી અપોન ડીએક્સ કૌંસમાં 0.1x². દરેક પદને આપણે વિકલનના વિભાજિત કરીએ છીએ. તો 40xની 1 માઇનસ 1 ઘાત, જે 1 ઘાત છે ગુણાકારમાં આવે તો પણ એના ગુણાકારથી કોઈ ફરક નહીં પડે એકના, એટલે 40x એમને એમ રહેશે. 1 માઇનસ 1 વત્તા 0 અચળ સંખ્યાનું વિકલન 0 માઇનસ કૌંસમાં 2 ગુણ્યા 0.1
એક્સની 2 - 1 ઘાત. તો આ જે 0.1 ગુણ્યા એક્સ છે એક્સની 2 ઘાત આગળ આવશે અને 1 ઘાત માઇનસ થશે. તો dp/dx બરાબર 40 વત્તા 0 માઇનસ 0.2x આ કિંમત મળશે. dp/dx બરાબર 40 માઇનસ 0.2x 40 માઇનસ 0.2x dp/dx બરાબર 0 મૂકતા જો 0 મૂકીએ તો 0 બરાબર 40 માઇનસ 0.2x 0.2x જે છે એ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે અને 40 જે છે આ બાજુ રહેશે 0 પણ આ બાજુ આવશે એટલે માઇનસ થશે 40 માઇનસ 0 40 થશે અને 0.2x અને x બરાબર 40 ભાગ્યા 0.2 એટલે x બરાબર 200 મળશે. તો આ 200ની જે કિંમત છે એ સ્થિર કિંમત મળશે. ત્યારબાદ આ જે 200ની કિંમત છે એમાં વિકલન જે કરેલું છે એનું દ્વિતીય વિકલન કરીશું એટલે dp/dx બરાબર 40 માઇનસ 0.2x d2p/dx² બરાબર d/dx કૌંસમાં 40 માઇનસ 0.2x. અચળ સંખ્યાનું વિકલન હંમેશા 0 થશે અને એને આધારે અહીંયા જે 1 ઘાત છે એ 1 ઘાત આગળ આવશે ગુણ્યા 0.2xની 1 માઇનસ 1 ઘાત એટલે માઇનસ 0.2 જવાબ આવશે. ઘાતમાં 1 માઇનસ 1 એટલે 0 ઘાત થઈ જાય એટલે કોઈ લખવાની જરૂર નથી. d2p/dx² બરાબર માઇનસ 0.2. માઇનસ 0.2 એટલે લેસ ધેન 0 છે તેથી 200 એકમે નફો મહત્તમ થશે એવું આપણે અર્થઘટન કરી શકીએ. p બરાબર 40x વત્તા 10,000 માઇનસ 0.1x² આપણે 200ની કિંમત મૂકીએ તો 240 કૌંસમાં 200 વત્તા 10,000 માઇનસ 0.1 કૌંસમાં 200નો સ્ક્વેર એક્સનો સ્ક્વેર એટલે 200નો સ્ક્વેર. તો 8,000 વત્તા 10,000 માઇનસ 0.1 કૌંસમાં 40,000 જે 200નો સ્ક્વેર છે 40,000 આવશે. 40,000 આપણે ગુણાકારમાં લઈશું એટલે 0.1 આવશે એટલે 4,000 આવશે. 8,000 વત્તા 10,000 માઇનસ 4,000 એટલે કે આપણને કિંમત મળશે 18,000 માઇનસ 4,000 એટલે 14,000. તો આ પ્રમાણે આપણે પીની કિંમત મળશે. એ પીની કિંમત મળ્યા પછી 14,000 મહત્તમ નફો થયો છે એ આપણે આરના સંદર્ભમાં વિચારીશું. સીનું વિધેય આપ્યું હોય અને મહત્તમ નફો શોધવાનો હોય સીનું વિધેય આપ્યું હોય અને આપણે મહત્તમ નફો શોધવાનો છે એ પ્રકારના દાખલા છે. તો સી બરાબર 100 વત્તા 0.15x² આપેલો છે. આમદાની વિધેય આર બરાબર 3x છે. તો કયા ઉત્પાદને તેનો નફો મહત્તમ થશે એ શોધવાનું છે અને મહત્તમ નફો શોધવાનો છે. તો ઉત્પાદન ખર્ચનું વિધેય સી 100 વત્તા 0.15x² આર બરાબર 3x એને આધારે આપણું સૂત્ર પી બરાબર આર માઇનસ સી 3x માઇનસ કૌંસમાં 100 વત્તા 0.015x² 3x માઇનસ 100 માઇનસ હવે નિશાની ખુલી જાય છે કૌંસ જે છે ખુલી જાય છે એટલે માઇનસ પ્લસ માઇનસ આ માઇનસ અને આ પ્લસનો ગુણાકાર માઇનસ થશે 0.015x². હવે આપણે વિકલન કરીએ છીએ પી 3x 100 અને 0.015x² આપણે અલગ અલગ મૂક્યા d/dx લખીને 1 ગુણ્યા 3xની 1 માઇનસ 1 ઘાત વત્તા 0 અચળ સંખ્યાનું વિકલન 0 માઇનસ 2 ગુણ્યા 0.015xની 2 માઇનસ 1 ઘાત dp/dx બરાબર 3 વત્તા 0 માઇનસ 0.03x એટલે 3 માઇનસ 0.03x આપણને dp/dx મળશે. હવે આપણે એની કિંમત તરીકે 0 મૂકવાના છે. તો 0 બરાબર 3 માઇનસ 0.03x તો 0.03xને મુખ્ય બનાવીએ 3ને આ બાજુ રાખીએ એટલે 3 માઇનસ 0 3 થશે એટલે 0.03x બરાબર 3 x બરાબર 3 ભાગ્યા 0.03 0.03 ગુણાકારમાં છે છેદમાં જશે x બરાબર 100 આવશે અને એને આધારે 100 એ સ્થિર કિંમત મળશે. dp/dx બરાબર 3 માઇનસ 0.03x એનું દ્વિતીય વિકલન કરવા જઈ રહ્યા છીએ તો 3 માઇનસ 0.03xનું દ્વિતીય વિકલન કરીએ તો 3ની કિંમત 0 થશે 3ની કિંમત આપણને 0 મળશે.
ત્યારબાદ 0.03x એક ઘાત ઉપર છે એ ગુણાકારમાં આવશે 1 ગુણ્યા 0.03x (1 - 1 ઘાત) એટલે -0.03 થશે. d2p/d² -0.03 થશે. એ 0થી ઓછી હોવાથી 100 એકમે નફો મહત્તમ થશે એવું અર્થઘટન કરી શકીએ. 3x - 100 - 0.015x² એટલે પીના વિધેયમાં આપણે કિંમત મૂકીએ તો 3 કૌંસમાં 100 - 100 - 0.015 કૌંસમાં 100² એટલે કે 300 - 100 - 0.015 કૌંસ ગુણ્યા 10,000. p બરાબર 300 - 100 - 150 એટલે p બરાબર 50. 50 એ મહત્તમ નફો થશે. ઉત્પાદન ખર્ચનું વિધેય c બરાબર 100 + 0.012x² છે c તરીકે અને r બરાબર 12x છે. તો કયા ઉત્પાદને નફો મહત્તમ થશે અને મહત્તમ નફો આપણે મહત્તમ નફો અને ઉત્પાદન બંને શોધવાના છે. તો હવે સૌથી પહેલાં આપણે સીની જે કિંમત છે એ કિંમત અને આરની કિંમતને આધારે આપણે આપણું આર માઇનસ સી આપણું જે પીનું વિધેય છે પી બરાબર આર માઇનસ સીમાં આપણે કિંમત મૂકીશું. પી બરાબર આર માઇનસ સી. તો પી બરાબર આર માઇનસ સીની અંદર આર તરીકે આપણે 12x મૂકીશું માઇનસ સી તરીકે 100 + 0.012x² આ મૂકીશું. એને આધારે કિંમત જે મળશે એ આપ જોઈ શકો છો 12x - 100 + 0.012x². હવે આપણે એ કિંમતને આધારે એનું આગળનું સ્વરૂપ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણે કૌંસ ખોલી નાખીએ. કૌંસ ખોલીને આપણે એની કિંમત મૂકીએ તો 12x - 100 - 0.012x² થશે. -0.012x². આ આપણને પીની કિંમત મળશે. હવે આપણે એનું વિકલન કરવાનું છે તો dp/dx બરાબર d/dx કૌંસમાં 12x -d/dx કૌંસમાં 100 -d/dx કૌંસમાં 0.012x². આ એનું આપણે વિકલન કરીશું. તો આ પ્રમાણે આપણે એની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો 12x તો 1 ગુણ્યા 12x² (1 - 1 ઘાત) થશે. અહીંયા એક્સ ઘાતમાં છે 1 ઘાતમાં છે ગુણાકારમાં આવશે માઇનસ અચળ સંખ્યાનું વિકલન 0 થશે -2 ગુણ્યા 0.012x² (2 - 1 ઘાત) થશે. આ ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 0.012x² (2 - 1 ઘાત). હવે આપણે આગળ વાત કરીએ તો એના સ્વરૂપમાં સમજવા માટે પ્રયત્ન કરીએ તો 12 ના 12 રહેશે -0 -0.024x. આ પ્રમાણે આપણને કિંમત મળશે 12 - 0 -0.024x. તો dp/dx તરીકે dp/dxની જે કિંમત છે એ આપણે 0 મૂકવાની આવશે. તો એની કિંમત આપણે 0 મૂકીએ તો dp/dx બરાબર 0 મૂકીએ તો આ જે પદ છે એની કિંમત આપણે 0 મૂકીશું. બરાબર 12 - 0.024x -0.024x. તો હવે 0.024x આ 0 છે આ બાજુ 0.024x આવશે બરાબર 12 રહેશે 0.024x પ્લસ થઈ જશે. અહીંયા x બરાબર 12/0.024 થશે. બધા સ્ટેપને ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો જેથી કરીને સમજૂતીમાં સરળતા રહે. તો 12/24
0.024 છે છેદમાં 1000 છે, એ 1000 ઉપર આવશે ગુણ્યા 1000 એટલે 12 ગુણ્યા 1000 ભાગ્યા 24. આ સ્ટેપ સમજાયું હશે આપને. હવે વાત કરીએ છીએ આપણે આગળના સ્ટેપ તરફ. તો x બરાબર 12000 ભાગ્યા 24 એટલે એક્સની કિંમત આપણને 24 × 5 = 120, અહીંયા 5 એટલે 500 મળશે. એક્સની કિંમત 500 મળશે. આ એક્સની કિંમત જે 500 મળી છે એ 500 એ સ્થિર કિંમત મળશે એવું આપણે અર્થઘટન કરી શકીએ. સ્થિર કિંમત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઇક્વલ ટુ 0 મૂક્યા છે આપણે. 0 મૂક્યા પછી આપણે એક્સને મુખ્ય બનાવવાના છે. એક્સને મુખ્ય બનાવવા માટે 12 ભાગ્યા 0.024 કરીશું. એક્સ બરાબર 12 ગુણ્યા 1000 ભાગ્યા 24. 24 જેના છેદમાં 1000 હશે એ ઉપર જશે અને ઉપર આવશે એટલે આ પ્રમાણે કિંમત મળશે. અને એક્સ બરાબર 12000 ભાગ્યા 24 કરતાં આપણને 500 કિંમત સ્થિર કિંમત મળશે. આ કિંમત મળી એક્સની કિંમત. એ એક્સની કિંમત મળ્યા પછી આપણે dp/dx તરીકે જે આપણી આ કિંમત હતી, dp/dx તરીકે આપણને જે આ મળેલું, dp/dx તરીકે આપણને મળેલું 12 - 0.024x, તો આ જે કિંમત મળેલી હતી એનું આપણે દ્વિતીય વિકલન કરવાનું છે, d²p/dx². તો એનું દ્વિતીય વિકલન કરવા માટે આપણે આગળ જઈએ તો d²p/dx², d²p/dx² બરાબર 12 - 0.024x એનું વિકલન કરીએ. d²p/dx² બરાબર d/dx કૌંસમાં 12 - 0.024x. હવે આનું વિકલન કરીએ તો આનું વિકલન હંમેશા 0 થાય, અચળ સંખ્યાનું વિકલન 0 થાય, માઇનસ 1 ગુણ્યા 0.024xની 1 - 1 ઘાત. શું કરીશું? એક જે ઘાતમાં છે એ ઘાતને આગળ લાવીશું અને 0.024xની 1 - 1 ઘાત એટલે -0.024 આપણને જવાબ મળશે. d²p/dx² -0.024 આપણને જવાબ મળશે. તો આ જે જવાબ મળે છે એનું અર્થઘટન આપણે કરીએ છીએ કે એ 0થી ઓછા હોવાથી આપણને 500 એકમ મહત્તમ નફો મળશે. 0.024 <0 છે, <0 છે. તો આપણે એનું અર્થઘટન આવું કરી શકીએ કે એ 0 મળે છે એટલે આપણે શું કરીશું? 500 એકમે નફો મહત્તમ થશે. ત્યારબાદ એની કિંમતને પીના વિધેયમાં મૂકીશું. p બરાબર આપણું જે મૂળ વિધેય છે, આપણી રકમની અંદર જે વિધેય હતું એ, જે પીનું વિધેય આપણે જે પ્રાપ્ત કરેલું રકમમાં એ આપણે પ્રાપ્ત કરીએ તો p બરાબર આપણને મળશે 12x - 100 - 0.012xની 2 ઘાત. આ પ્રમાણેનું આપણું મૂળ વિધેય હતું. હવે આપણે 500ની કિંમત મૂકીએ તો 12 કૌંસમાં 500 -100 -0.012 કૌંસમાં 500નો સ્ક્વેર, 500નો સ્ક્વેર. તો આ રીતે આપણને કિંમત મળશે. 12 ગુણ્યા 500 એટલે 6000 થશે, -100 -0.012 કૌંસમાં 500નો સ્ક્વેર 25 એટલે 2,50,000. 6000 -100 માઇનસ હવે 0.012 ગુણ્યા 2,50,000, 500નો સ્ક્વેર 2,50,000. તો વિદ્યાર્થી મિત્રો આ ગણતરીને ખાસ સમજો બરાબર, જેથી કરીને ભૂલ ન થાય. અહીંયા 0.012 ગુણ્યા 2,50,000 કરવાના છે. તો 12 ભાગ્યા 1000 ગુણ્યા 2,50,000, 3 મીંડા ઉડી જશે
25 ગુણ્યા 250 ગુણ્યા 12 એટલે 3000 થશે. 25 ગુણ્યા 12 એટલે 300 અને 1000 3000 થશે. આ ગણતરી ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે કેટલીક વાર આપણે કેલ્ક્યુલેટરમાં પણ ભૂલો કરતા હોઈએ છીએ અને એ ભૂલોને કારણે આપણા માર્ક કપાઈ જતા હોય છે. તો એ પ્રમાણે આપણી ગણતરીને સમજવાની છે. તો 3000 આપણને મળશે. એ 3000 જે છે એ આપણે અહીંયા આપણી જે ગણતરી ચાલી રહી છે એની અંદર 3000 મૂકીશું. તો 6000 - 100 - 3000 એટલે આપણને 2900 કિંમત મળશે. એ 2900 જે કિંમત મળી છે એ કિંમત આપણને મહત્તમ નફો મળ્યો છે. તો એ વસ્તુને સમજવાની છે. તો આ વસ્તુ બરાબર લક્ષમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જે વાત કરવાની છે એ રીતે થઈ શકે કે આપણે મૂળ વિધેયમાં, એટલે કે આપણા આરના વિધેયમાં મૂકી શકીએ, પીના વિધેયમાં આપણે મૂકી દીધી છે. તો એ પ્રમાણે આપણે ગણતરી સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે દરેકે દરેક દાખલાના સ્ટેપ સમજીને આપણે તૈયારી કરવાની છે. દરેકે દરેક દાખલાની અંદર શું કોમન છે? તો સૌથી પહેલાં આપણે જે તે પદનું આપણે વિકલન કરીએ છીએ, ત્યારબાદ એનું દ્વિતીય વિકલન કરીએ છીએ. વિકલન કર્યા પછી 0 મૂકીએ છીએ. 0 મૂક્યા પછી એક ચોક્કસ કિંમત મળે છે એક્સની. ત્યારબાદ એનું દ્વિતીય વિકલન કરીએ છીએ. એ દ્વિતીય વિકલન કર્યા પછી એમાં એક્સની કિંમત મૂકવામાં આવે છે, કેટલાકમાં નથી મૂકવામાં આવતી. તો એ મૂકીને એની જે કિંમત આવે છે એ <0 અને <0ના અર્થઘટનો જે છે એ ત્રણેયમાં અલગ અલગ આપણે જોયા છે. એ અર્થઘટનો કર્યા પછી એમાં જો કિંમતો ખૂટે, એમાં જે કિંમત આવે છે એના આધારે આપણે એક ચોક્કસ તારણ ઉપરનું જઈએ છીએ, એનું અર્થઘટન કરવામાં આવે છે. અને ત્યારબાદ દાખલાની જે મૂળ વિધેય છે એ મૂળ વિધેયમાં અને અન્ય વિધેયોમાં એક્સની કિંમત મૂકીને આપણે જે કિંમતની જરૂર છે, જે કિંમત માગેલી છે, મહત્તમ નફો છે, ન્યૂનતમ ખર્ચ છે, મહત્તમ આમદની છે, તો એ બધી કિંમતો આપણે મેળવીએ છીએ. એટલે આ વસ્તુને ખાસ લક્ષમાં રાખીને આપણે સમજૂતી મેળવવાની છે. દાખલાને પ્રેક્ટિકલ પણ આપણે સમજ્યા છે કે દરેકે દરેક સ્ટેપ સમજવાનો છે. ઉતાવળમાં આપણે કેટલીક વાર વિકલનના સંજોગોમાં એવું છે કે કેટલીક વાર ઉતાવળમાં નાના નાના સ્ટેપમાં ભૂલ થાય, તો એ ભૂલો સુધરે એ માટે પ્રયત્ન કરવાનો છે. અને એમાં દરેકે દરેક દાખલાને બરાબર સમજશો. આ પ્રકારના દાખલાઓ તમને પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. એ પાઠ્યપુસ્તકના દાખલાઓની પણ પ્રેક્ટિસ કરશો તો તમે બહુ અસરકારક રીતે દાખલાની ગણતરી અને સમજૂતી મેળવી શકશો. P = 20x + 100 - 0.2x² એવું આપણું વિધેય છે, નફાનું વિધેય. તો કયા ઉત્પાદને નફો મહત્તમ થશે, કયા ઉત્પાદને, અને મહત્તમ નફો કેટલો થશે, આ બે વસ્તુ આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે જે પી જે છે એનું આપણે વિકલન કરીએ. તો dp/dx d/dx કૌંસમાં 20x + d/dx કૌંસમાં 100 માઇનસ d/dx કૌંસમાં 0.2x². આ રીતે આપણે એનું વિકલન કરવા જઈ રહ્યા છીએ. તો આ પદનું વિકલન કરવા માટે ખાસ ધ્યાનથી સમજજો. આ પદનું વિકલન કરી રહ્યા છીએ, તો એ પદનું વિકલન કરવા માટે આપણે શું કરીશું? તો 20xનું જે વિકલન છે એ 20 થશે. એક્સની 1 છે એટલે 20 થશે. ત્યારબાદ 100નું અચલ સંખ્યાનું વિકલન 0 થશે અને માઇનસ 2 × 0.2x² - 1. આ બે જે ઘાતમાં છે એ આગળ આવશે અને 0.2x² - 1 એટલે ઘાતમાંથી એક માઇનસ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ. તો 20 - 0.4x, અહીંયા 2 × 0.2 એટલે 0.4 થશે. આ 0ની કિંમતને અવગણીએ છીએ, માઇનસ થશે 0.4x. હવે આપણે વાત કરીએ તો આ જે dp/dx જે છે એની dp/dx બરાબર 0. આ dp/dx આપણને જે મળ્યું છે એની કિંમત 0 મૂકીશું. તો 0 = 20 - 0.4x થશે. 0.4x મુખ્ય બનશે બરાબર 20, x બરાબર 20/0.4, x બરાબર 50 આવશે. 20/0.4, x બરાબર 50. તો એનો મતલબ એ થયો કે 50ની સ્થિર કિંમત આપણને મળશે. 50 એ આપણને સ્થિર કિંમત મળશે. હવે આપણે આગળ વાત કરીએ તો આ જે એક્સની કિંમત મળી છે એ કિંમતને આપણે
આ જે વિકલન છે એને એનું દ્વિતીય વિકલન કરીએ. ડીપી અપોન ડીએક્સ તરીકે આપણને કેટલી કિંમત મળેલી હતી? તો 20 - 0.4x. હવે આપણે એનું દ્વિતીય વિકલન કરીએ d² p અપોન dx². તો 20નું વિકલન 0, 20નું વિકલન 0 થશે. -1 × 0.4x ની 1 - 1 ઘાત. આ પદ એટલા માટે લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અપૂર્ણાંકમાં એમાં ખાસ ધ્યાન રાખવું પડશે. 1 × 0.4x ની 1 - 1 ઘાત. 0 - 0.4 એની કિંમત રહેશે. એક્સની 0 ઘાત થઈ જશે, એક જોડે ગુણાકારમાં 0.4 થશે, એટલે d² p અપોન dx² બરાબર -0.4 મળશે. d² p અપોન dx² આપણને 0.4 મળશે. હવે એનો મતલબ એ થયો કે આપણને 50 એકમે નફો મહત્તમ થશે. 50 એકમ જે એક્સની કિંમત મળી છે એમાં નફો મહત્તમ થશે. હવે એ જ કિંમતને આપણે પીનું જે મૂળ વિધેય છે, આપણું પીનું મૂળ વિધેય શું હતું વિદ્યાર્થી મિત્રો? તો પીનું વિધેય આપણું હતું p બરાબર 20. પીનું વિધેય જે આપણું હતું એ 20x + 100 - 0.2x². 20x + 100 - 0.2x². હવે આમાં આપણે x તરીકે 50 મૂકીશું. 50 તો 20 + 50 + 100 - 0.2 આ રીતે થશે. 20 × 50 થશે 1000 વત્તા 100 હવે 2/10 × 2500. 50નો સ્ક્વેર 2500 થશે. આ સ્ટેપ એટલા માટે વિદ્યાર્થી મિત્રો લખાવું છું કે તમને સમજૂતી મળી રહે. 2500 10 ઉડી ગયા એટલે 2500, 250 × 2 એટલે 500 રહેશે. 500 માઇનસ આ બાજુ 100 વત્તા 1000 એટલે 1000 વત્તા 100 1100 - 500 એટલે 600 મહત્તમ નફો થશે. 600 મહત્તમ નફો. 600 મહત્તમ નફો પ્રાપ્ત થશે. સરવાળાનો નિયમ, બાદબાકીનો નિયમ, ભાગાકારના નિયમો, માંગની મૂલ્ય સાપેક્ષતા, ત્યારબાદ પીના વિધેય, દ્વિતીય વિકલન, આ બધા જ પ્રકારના ખર્ચના વિધેયના દાખલા પણ આપણે જોયા. તો બધા જ પ્રકારના અલગ અલગ દાખલાઓને બરાબર જો ધ્યાનથી સમજશો, દરેક દાખલાની પ્રેક્ટિસ, એ પ્રકારના દાખલાઓની કિંમતો, વિકલનમાં કિંમત મૂકવી, દ્વિતીય વિકલનમાં કિંમત મૂકવી, દ્વિતીય વિકલનની કિંમત આપી દીધી હોય અને એક્સની કિંમત મેળવવી, આ બધા પ્રકારના અલગ અલગ પ્રકારના આપણે દાખલાઓ જોયા છે. એ દાખલાઓનો બરાબર અભ્યાસ કરજો. એને આધારિત ચોપડીમાં જે દાખલાઓ છે એ પણ તમે બરાબર ગણતરીથી સમજશો તો બહુ અસરકારક રીતે આ વિકલનનું ચેપ્ટર તમને આવડશે. એટલે ખાસ આપણે વિનંતી છે કે પ્રેક્ટિસ જે છે એ ખાસ કરવાની છે. એની અંદર જે દાખલાઓ આપણે સમજ્યા છીએ આ એપિસોડના માધ્યમથી, એ દાખલાઓનું પુનરાવર્તન કરજો, એને વારંવાર જોજો, સમજજો, જેથી કરીને ક્યાંય પણ ભૂલ ન થાય. અને એ પ્રકારના દાખલાઓને સમજવાનો, એ પ્રકારના સ્ટેપ સામે રાખીને બીજા દાખલાઓ કરવાનો પ્રયત્ન કરશો તો તમને અસરકારક રીતે આ વસ્તુ તમને આવડશે. એ આશા સાથે વિરમું છું. અસ્તુ.